સો હેલો ફ્રેન્ડ્સ, આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું. એ પણ એક પ્રાઇમ લોકેશનની અંદર. તમે એલિવેશન જોઈ શકો છો. ખૂબ જ સરસ એવું એલિવેશન રહેવાનું છે અને આજુબાજુની સ્ટ્રીટ વ્યૂ તમે જોઈ શકો છો અને આજુબાજુના મકાનનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. આ આગળનું મેન ફળિયું છે જ્યાં તમે કાર પાર્ક કરી શકો છો અને બાઇક પાર્ક કરવા માટે પણ તમને એક પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. ત્યાંથી તમે અંદર આવશો ને એટલે આ રહેવાનું છે તમારો લિવિંગ રૂમ. સો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, લિવિંગ રૂમની અંદર તમને કંઈક આટલી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. સામે વેન્ટિલેશન માટે વિન્ડો પ્રોવાઈડ થઈ જશે, એટલે પ્રોપર વેન્ટિલેશન તમને પ્રોવાઈડ થઈ શકે છે. બાકી સ્પેસ જોઈ શકો છો. આ છે તમારો લિવિંગ રૂમ. તેનાથી આગળ આવશો એટલે અહીંયા તમને ડાઇનિંગ ટેબલનું સેટઅપ માટેનો એરિયા, સાઈડમાં કિચન, સામે એક બેડરૂમ મળી જશે. અહીંયા વોશ બેસિન એરિયા રહેવાનો છે, જે બી તમે ક્લિયર જોઈ શકો છો વિડીયોની અંદર. સો કંઈક આ ટાઈપનું આખું સેટઅપ કરેલું છે અહીંયા કોમન વોશરૂમ પણ તમને જોવા મળી જશે. તેમની બાજુમાં સ્ટેરકેસ મળી જવાના છે, જે ઉપર ફર્સ્ટ ફ્લોર પર જવા માટેના. બરોબર, અહીંયા તમે જોઈ શકો છો આ રહેવાનું છે ડાઇનિંગ ટેબલ માટેની સ્પેસ, જ્યાં તમને પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે. સામે રહેવાનું છે ફર્સ્ટ બેડરૂમ. તો હું તમને પહેલાં બેડરૂમ પણ બતાવી દઉં છું. સો ફ્રેન્ડ્સ, આપ જોઈ શકો છો કંઈક આ ટાઈપનો તમને બેડરૂમ મળવાનો છે. ક્રોસ વેન્ટિલેશન માટે ડબલ વિન્ડો પ્રોવાઈડ થઈ જશે આ ફર્સ્ટ બેડરૂમની અંદર. અને સ્પેસ જોઈ શકો છો કે એક બેડ રાખતા તમને ત્રણેય સાઈડ પ્રોપર સ્પેસ પ્રોવાઈડ થઈ જશે. માસ્ટર સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે આ ફર્સ્ટ બેડરૂમની અંદર. અને તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં પ્રોપર એક સ્પેસ જોવા મળી જશે કિચન, ફર્સ્ટ બેડરૂમ, લિવિંગ રૂમમાં. બરાબર, અહીંયા તમે જોઈ શકો છો ફ્રીજ રાખવા માટે સ્પેસ જોઈ શકો છો. અહીંયા રહેવાનું છે લેડીઝને મનગમતું કિચન, એ બી અટેચ સ્ટોરેજ સ્પેસ સાથે. અહીંયા તમે પહેલાં બતાવી દઉં છું બેક સાઈડનું વ્યૂ, કે જ્યાં તમને મકાનના બેકમાં કંઈક આટલી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે, જે તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. અહીંયા વોશ એરિયા મળી જશે. હવે હું તમને કિચન બતાવી દઉં પહેલાં તો તમે કિચન પણ જોઈ શકો છો. અહીંયા તમને સ્ટોરેજ માટેની સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને કિચનમાં બી સામસામે તમને બે પ્લેટફોર્મ જોવા મળી જશે. બરાબર, સો કંઈક આ ટાઈપનું સેટઅપ તમને કિચનમાં મળવાનું છે. હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, હવે આપણે પહોંચી ગયા છે ફર્સ્ટ ફ્લોર પર, જ્યાં તમને બે બેડરૂમ અને વચમાં એક આવડો મોટો લિવિંગ રૂમ મળી જવાનો છે. અને આમ ગણો તો 3 બેડરૂમ ગણો તો પણ ચાલે. બરાબર, હવે હું અહીંયા પહેલાં તો તમને એક બિગ બાલ્કની મળી જશે, જે તમે જોઈ શકો છો. અહીંયા તમે ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. આગળ રોડનો વ્યૂ મળશે અને સામે બી તમને જોઈ શકો છો કે સારી લોકાલિટી ધરાવતા માણસો આજુબાજુમાં મળવાના છે. હવે અહીંયા વચમાં કંઈક આટલી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને બંને બાજુ બેડરૂમ રહેવાના છે, એ બી અટેચ્ડ વોશરૂમ સાથેના. બરાબર, આ રહેવાનું છે તમારો સેકન્ડ બેડરૂમ, માસ્ટર બેડરૂમ, અટેચ્ડ બાલ્કની એન્ડ વોશરૂમ. તમે સ્પેસ જોઈ શકો છો. આ રહેવાનું છે એમનું અટેચનું વોશરૂમ. આમાં નોર્મલી ફ્રેન્ડ્સ તમને રિનોવેશન કરેલું એટલે તમને આ રહેવા લાયક પ્રોપર મકાન થઈ જશે. અને અહીંયા બી તમને એક વિન્ડો મળી જશે, બિગ વિન્ડો પ્રોવાઈડ થઈ જશે. અટેચ્ડ બાલ્કની રહેવાની છે અને બાલ્કનીમાં બી તમે જોઈ શકો છો કે સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને સામે તમને ડાયરેક્ટ રોડનો વ્યૂ મળવાનો છે. સો ફ્રેન્ડ્સ, આ હતો તમારો સેકન્ડ બેડરૂમ, માસ્ટર બેડરૂમ, અટેચ્ડ બાલ્કની એન્ડ વોશરૂમ. અહીંયા વચમાં કંઈક આટલી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે એન્ડ સામેની સાઈડ આ રહેવાનો છે તમારો થર્ડ બેડરૂમ, એ બી અટેચ્ડ વોશરૂમ સાથેનો રહેવાનો છે. વોશરૂમની અંદર પણ એક સારી એવી સ્પેસ જોવા મળી જશે. બેડ રાખતા તમને આમાં ચારેય બાજુ સ્પેસ છે, જે તમે જોઈ શકો છો કે બે બેડ કમ્બાઈન કરેલા છે, એટલે એક મોટો બેડ છે અને તેમની ચારેય બાજુ સ્પેસ જોવા મળશે. એક વિન્ડો પ્રોવાઈડ થઈ જશે. સો ફ્રેન્ડ્સ, આ રહેવાનો છે તમારો થર્ડ માસ્ટર બેડરૂમ. આમાં એક બાલ્કની નહીં આવે, બાકી તમને વોશરૂમ બી પ્રોવાઈડ થઈ જશે. સો ફ્રેન્ડ્સ, ફર્સ્ટ ફ્લોર પર બે બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું છે. બરાબર, હવે હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઉં છું અને આખા મકાનની પ્રોપર ડિટેલ આપી દઉં છું. 162 વારનું મકાન છે. આમ ગણો તો 3 BHK કહેવાય અને વચમાં એક ઉપર હોલ બી ગણો તો 4 BHK ટાઈપ બી થઈ જાય છે. બરાબર, સો ફ્રેન્ડ્સ, આ રહેવાનું છે એમનું ટેરેસ. કંઈક ટેરેસ પર તમે જોઈ શકો છો આટલી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે અને આજુબાજુમાં બી ખૂબ જ સરસ એવા મકાન રહેવાના છે અને સારી લોકાલિટી ધરાવતા માણસો તમને આ મકાનની આજુબાજુમાં પ્રોવાઈડ થઈ જશે. લોકેશનની વાત કરું તો સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, મોદી સ્કૂલથી નજીક રાજકોટમાં આ મકાન આવેલું છે
અને આ મકાન વિશે વધુ વિગત મેળવવા માટે તમને ડિસ્પ્લે પર કોન્ટેક્ટ નંબર શો થાય છે, ત્યાંથી તમે વધુ વિગત પણ મેળવી શકો છો. ફ્રેન્ડ્સ, ફરી મળીશું આવા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને થેન્ક યુ સો મચ.